નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ કલ્પેશ નાયક છે। હું બોડીનાખુદ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી। આજે હું લઈને આવી ગયો છું હાઇડ્રોલિક લિફ્ટ। આ પ્રયોગનો હેતુ છે કે વિદ્યાર્થી મિત્રોને હાઇડ્રોલિક લિફ્ટ વિશે સમજ કેળવવી। અને આજે હું જણાવવાનું છું કે વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું છું કે આ પ્રયોગ મેં કેવી રીતે બનાવ્યો અને આ પ્રયોગ બનાવવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો। તો આ સાધન સામગ્રી અને એ કેવી રીતે પ્રયોગ બનાવ્યો તે તમે જોઈને ઘરે પણ આ પ્રયોગને બનાવી શકો છો। સૌપ્રથમ સાધન સામગ્રી જોઈએ તો હાર્ડબોર્ડ, 2 લાકડાની પટ્ટી, 4 10 ml ના સિરિંજ, 15 સેમીની પાઇપ અને ગ્લુ અને પ્લાયવુડની પાતળી શીટ। ત્યારબાદ ત્યાંની પદ્ધતિ જોઈએ તો સૌપ્રથમ હાર્ડબોર્ડ લો, તેના ઉપર 2 લાકડાની પટ્ટીને ગ્લુની મદદથી ચોંટાડો। હવે ઇન્જેક્શનના આ મુખને પાઇપની મદદથી જોડો અને તેમાં પાણી ભરો। ત્યારબાદ લાકડાની 2 પટ્ટી ઉપર 2 ઇન્જેક્શનને ગ્લુની મદદથી ચોંટાડો અને બીજા 2 ઇન્જેક્શનને હાર્ડબોર્ડ ઉપર ચોંટાડો। હવે એક પ્લાયવુડની પાતળી શીટને લઈને ઇન્જેક્શનના નીચેના ભાગ પર ચોંટાડી તેને લિફ્ટ જેવી રચના કરો। તો આપણું આ મોડેલ તૈયાર છે। તો તેનો ઉપયોગ કરી જોઈએ બાળ દોસ્તો। તો આપણે હાર્ડબોર્ડ ઉપર લગાવેલા ઇન્જેક્શનને ધીમેથી ખીચીશું તો હાર્ડબોર્ડની શીટ ઉપર જાય છે। ત્યારબાદ ઇન્જેક્શનને ધીરેથી દબાવીશું તો લિફ્ટ નીચે જાય છે। તો બાળ દોસ્તો, તમે આ હાઇડ્રોલિક લિફ્ટને ઘરે પણ બનાવી શકો છો। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।